હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે બોલાચાલી બાદ પૂર્વ કોર્પોરેટરે ઝપાઝપી કરતા મામલો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો. હાલોલ નગરપાલિકાની કચેરી ખાતે પૂર્વ કોર્પોરેટર દેવકરણ ગઢવી કામકાજ અર્થે ગયા હતા, જ્યાં હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરની ચેમ્બરમાં પૂર્વ કોર્પોરેટર દેવકરણ ગઢવી દાખલ થયા હતા. ત્યારે ચીફ ઓફિસર હિરલ ઠાકરે સ્વાગત પ્રશ્નોની અગત્યનું કામકાજ ચાલતું હોય બહાર બેસવા જણાવ્યું હતું. ત્યારે પૂર્વ કોર્પોરેટર દેવકરણ ગઢવી ચીફ ઓફિસરના જવાબથી ઉશ્કેરાઈ જઈ બૂમાબૂમ કરી હતી, જેના પગલે ચીફ ઓફિસર પોતાની ચેમ્બર છોડી બહાર જવા નીકળવાનો પ્રયાસ કરતા પૂર્વ કોર્પોરેટરે ઝપાઝપી કરતા ચીફ ઓફિસરના ડાબા હાથની આંગળીએ ઈજા પહોંચતા તેઓ સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ગયા હતા. હોસ્પિટલ ખાતે એક્સરે પડાવી સારવાર લેવાની ફરજ પડી હતી. સમગ્ર મામલો બહાર આવતા ટોક ઓફ ધ ટાઉન રહેવા પામ્યો હતો. ચીફ ઓફિસર હિરલ ઠાકરે પ્રાથમિક સારવાર બાદ પોલીસ ફરિયાદ કરવાનું વાતચીત દરમિયાન વડોદરા મિત્ર ન્યૂઝને જણાવ્યું હતું. ચેમ્બરમાં બેસીને ફરજ બજાવતા હતા અને થોડા સ્વાગતના પ્રશ્નોની અગત્યની જે ફાઇલ છે એ બધું તૈયાર કરતા હતા. એ દરમિયાનમાં નગરપાલિકાના ભૂતપૂર્વ કાઉન્સિલર શ્રી દેવકરણભાઈ ગઢવી અમારી ચેમ્બરમાં ઘૂસી આવ્યા હતા. આથી અમે એમને કહ્યું કે અત્યારે હું અગત્યની કામગીરીમાં પછી આવ્યો, તો તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અમારે ત્યાં ધરારથી બેસી ગયા અને બેફામ બોલવા માંડ્યા હતા. આથી અમે ઊભા થઈ અને ચેમ્બરની બહાર જવા માટે થઈને અમે પોતે નીકળવાનો પ્રયત્ન કર્યો, કારણ કે ત્યાંથી ઊભા થતા નહોતા, એટલે અમે ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરતા હતા. એ દરમિયાન એમને અમારી સાથે ઝપાઝપી કરી અને એમાં અમારા ડાબા હાથમાં ત્રીજી આંગળીની અંદર સોજો ને એવું આવી જતાં રેફરલ હોસ્પિટલની અંદર અમે એક્સરેને એવું કરાવ્યું અને પોલીસ ફરિયાદની કાર્યવાહી હવે અમે કરવા જઈ રહ્યા છીએ. શું નામ તમે? હિરલ ઠાકર, ચીફ ઓફિસર, હાલોલ નગરપાલિકા.